હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે તો જો સવારમાં આપણે વાડીએ હેવી આમ ઘરે જ વાડીએ વ્યાયા હવી અને જો અહીંયા આપણે બા નંધાય આજ તો ભેગા જ અહીં બેઠા હે ને ખાવાનું છે કુડલા બનાવે આમ હે બા થેપલા એટલે કહેવાય ને પરોઠા આ જો પરોઠા કહેવાય પરોઠા હે ને। તો જો હંધાઈ ખાવા બેઠા ગરમા ગરમ પરોઠા બનાવે આપણે હજી લીલી વસ્તુ નાખીને જો બાસ ચા દૂધ ને એવું પરોઠા ને એવું પરોઠા ત્યાં ત્યાં ખાવા બેસી ગયા હે આપણે ખાવું જ છે એવું છે। તો જો પરોઠા બનાવે એ તમને બતાવું પેલા તો જો હંધાઈ ખાય છે અને જો આપણે ગરમા ગરમ બનતા જાય અહીંયા અને ચૂલા ઉપર જ। તો હાલો હંધાઈ પરોઠા ખાવા અને ચા બનાવેલી છે ચા ને પરોઠા ને એવું સવારમાં ખાવાનું છે। તો મારી મમ્મી બનાવે છે તો તમારા બાપુ હંધાઈ અમે ખાવા બેસી ગયા હવે અને પરોઠા છે દૂધ છે કાલ શું ખાવાનું પરોઠા બનાવજો હા રોજ રોજ ખાવાનું હા તો એવું છે। તો હાલો આપણે ખાવા બેસી જાવી પરોઠા ને એવું છે ગરમા ગરમ તપેસ ઠરી ન જાય એટલે ખાઈ લેવી હાલો। તો હાલો હવે મારે ખાઈ પી લીધું મેં આમ સવારમાં નાસ્તો થોડો કરી લીધો અને જો આપણે હંધાઈ નાસ્તો કરવા વાળા છે મીંદડા જો આમ હેઠા લગી હંધાઈ બેઠા છે જો આ હંધાઈ રોટલી ખાય છે તો એ હંધાઈ નાસ્તો કરી લીધો ને આપણે ખાઈ પી લીધું। હાલો તો આજ તો આપણે હે ને જો આ માંડવીમાં પાછું દવણું કરવાનું કામ ચાલુ હતું સવારે ખાઈ પીને પછી ઢોરનું કરીને જો આ માંડવીમાંથી વીણવાનું ચાલુ દાઠા ને બા વીણાવા આવ્યા છે આપણને જો બા વીણે છે નહીં બા બા વીણાવે છે આમાં જો આમાં ડાઠા ને એવું છે ઘણું આમાં જો આ દેખાતું જશે આમાં માંડવીમાં છે એવું તો એવું વીણવાનું ચાલુ છે અત્યારે જો આ તગારામાં નાખવી હેવી વીણી વીણીને જો આમાં કેટલું થઈ ગયું છે ડાઠા એવું હતું બા વીણાવે છે ને આવું હતું વીણવી છે તુડ ને એવું છે પાલા ને ડાખાઈ ને એવું વીણવાનું ચાલુ છે ને બા માંડવી ખાવા હાલો તો આમાં અહીંયા બહાર નાખી નાખીને એમ વીણવાનું ચાલુ છે તો એવું વીણવા કામ ચાલુ છે આજ તો આ કામ કરી સવારનું હવે વીણવાનું જ હવે કરવાનું હમણાં કેમ કે આ સોખી કરવી નાખવી માંડવી એટલે આપણે પછી વેસવા ટાઈમે હે ને નળે નહીં કોથળા ભરીને મૂકી દેવી ને સોખી કરીને હંધું વીણીને અમે દાખાઈને એવું તો કાંઈ લપ નહીં આપણે વેસવા ટાણે ડાયરેક્ટ કોથળા સીધા લઈને જ વેસવા જવાનું રહે તો એટલે હંધાઈ વીણવાનું ચાલુ છે સવારના જો આમાં હંધાઈ બેઠા આવી ત્યાં નાખતા જ આવી તગારા ભરીને ને આમાં વીણતા જ આવી આમાં ઘણોય કચરો છે જો આ તગારામાં રહ્યો કાઢેલો એવું છે હા તો હાલો વીણવાનું ચાલુ છે કામ। A few moments later. તો હાલો હવે બેસી ગયા ખાવા આપણે માંડવીનું દવણું કરતા એ કરીને પછી બપોર થઈ ગયા ખાવા બેસી ગયા ને જો બાય ખાઈ સંતાઈ ખાવા બેસી ગયા નહીં બા તો મને ખાવા દેસ કા હા બાય હાઈ ખાઈ લે એટલે હારું ને હારું હા એટલે હારામ હારું તાઈ ને જો ખાવા બેસી ગયા બપોરા કરવા તો હાલો બપોરા કરી લેવી આપણે જો ખાવામાં તો શાક છે ને લીલી ડુંગળીયું છે એવી નાની નાની અને રોટલી અટાણ બનાવેલી સાઈસ ને એવું બધું છે તો હંધાઈ બપોરા કરવા બેસી ગયા હવે બાન હંધાઈ એટલે ખાઈ લેવાય હા તો હાલો હવે બપોરા કરી લેવી આપણે હાલો મિત્રો તો આપણે તો ખાઈ પી લીધું આપણે ખાઈ પીને પછી હવે આવ્યા હવે આપણે આ પડામાં મકાઈ વાટવા જો હાથમાં દાંતેડું દેખાતું જ હશે તમને તો આ દાંતેડું લઈને મારે વાટવી એ મકાઈ જો આ પાછળ તમને વિડીયોમાં બે કોઈ દેખાતી જશે આ તો એ મકાઈ મારે વાટવી એ ઢોર હાટું તમે વિડીયોમાં જોયા જશે આપણે ઘણા બધા ઢોર છે તો એના હાટું હવે હું નીણ વાટવા આવ્યો હોઉં મકાઈ તો હાલો આ દાંતેડું હાથમાં છે તો હાલો મકાઈ વાટવા માંડું અને તમે વિડીયો જોતા રહેજો ને એક લાઈક કરી દેજો। હાલો મિત્રો તો આપણે જો મકાઈ વાઢી વાળી છે તમે વિડીયોમાં જોયું જો આ પડ્યો મકાઈનો પાથરો બહુ મોટી હતી મકાઈ પણ આમ વાઢી નાખી મકાઈમાં શું હોય વાઢવામાં હદાઈને આવડતું જોઈએ દાંતડે ફટાફટ વાઢી નાખી ઢોર હાટું હજી આ લઈને વાડીએ જવું છે ને હજી થોડીક વાટવી છે તો પેલા તો વાડીએ હજી પુગાડ દઉં ઢોરને નાખવી છે અને સાંજે પાછી ફરી વાર નાખવી છે
એટલે જાજી વાઢવાની છે પણ હંધુય તું ન બતાવી શકું આના વિડીયોમાં, એટલે એ હંધુય નથી બતાવતો, ખાલી અત્યારે જ નહીં થોડીક વાઢવાની હતી ને એટલું બતાવ્યું વિડીયોમાં. તો એવું છે આપણું કામ. તો હાલો મકાઈ લઈને હું પેલા ઢોરને નાખી દઉં, એ હંધુય તો વિડીયોમાં નહીં બતાવું, વાર લાગી જાય. મારે નીણનો ટાઈમ ગયો જાય નાખવાનો, કેમ કે ટાઈમે નીણ નાખવી પડે ને, આપણે જેમ ટાઈમે ખાવી એમ એને ટાઈમે ખાવું હોય ને ઢોરને. તો એવું હોય તો હાલો ઢોરને નીણ નાખી દઉં. તો હાલો હવે આપણે ઢોરને મકાઈ વાટીને નાખી દીધી છે બપોરે. જો હંધાય ઢોર ખાવા મળ્યા છે, આમ કે ટાઈમ તો ઘણો થઈ ગયો છે, પણ ઢોરને નીણ નાખીએ. ઢોર હંધાય મકાઈના રાડા જો સાવે છે, અને અમે પાછું અમારું કામ ઉપાડી લીધું છે બાયન હંધાઈએ. તો જો આ બાય વીણાવું આવે છે ને, હમણાં ત્યાં વીણવી છે એવું છે. આ દાઠા ને એવું જો આવું નકરું આમાં છે ને, માંડવી સોચી કરવી પડે એવું છે. તો એવું છે. તો હાલો આ સોચી કરવાનું ચાલુ કરી દેવી આપણે માંડવી હેડી, પછી વેસવાની છે સોચી કરીને જો આવું બધું કાઢીને. તો હાલો હવે હેડી સોચી કરી નાખવી એકવાર. તો હાલો હવે આપણે હાન થઈ ગઈ છે, અને જો અત્યારે તો ઢોરને દોવાનું ચાલુ કરી દીધું છે આપણે. ભૂરી ભેંસ દોવાનું ચાલુ છે ભેંસ. તો જો આ રે આપણી ભેંસ અહીંયા દોવાનું ચાલુ છે, અને આ મીંદડાઓને દૂધ પીવાનું છે, તો એ જો અહીં બેઠા છે એવું છે. તો હાલો ભેંસ આપણે દોવાઈ જાય હમણાં. તો હાલો હવે જો હટાણા હાંજ તો થઈ ગઈ છે તારા જેવું થોડું, અને જો મીંદડા ઢોર દોઈને જો આમાં દૂધ પીવે છે. મીંદડા હવે દૂધ પીવાનું ચાલુ છે તૈણીને. તો હાલો હવે અંધારું થઈ ગયું છે આમ, અને ઢોરને નીણ નાખી દીધી છે ખાવા. આપણે મીંદડાને દૂધ પાયા પછી જો આ આપણે ઢોર નીણ ખાય છે હંધાય મકાઈ. તો જો મકાઈ ખાય છે ભેંસ ભૂરી, હંધાઈને જ નથી બતાવવા, કેમ કે મારે ખાવા જ બેસી જવું છે. તો હાલો હું ખાવા બેસી જાઉં હવે. તો હાલો આપણે બેસી ગયા આવી ખાવા, એટલે સાંજે વાળું કરવા. તો ખાવામાં તો જો આપણે દૂધ છે, લીલા મરચાં શેક્યા હતા, અને રોટલી ગરમા ગરમ મારમી બનાવે છે. તો હાલો હવે આપણે અત્યારે સાંજે વાળું કરી લેવી એટલે ખાવાનું. તો હાલો મિત્રો હું ખાઈ પીને નવરો થઈ ગયો, અને આજનો વિડીયો અહીંયા સુધી જ. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા ગુજરાતી ભાષામાં વિડીયો જોવા માટે. તો બાય બાય. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.